હાલમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે ઈંધણના ભાવ વૈશ્વિક રીતે આસમાને આંબી રહ્યા છે. તો મિત્રો, આપણા દેશની પરિસ્થિતિ બેકાબૂ થાય એ પહેલાં દરેક નાગરિકે અમુક સમજણભર્યા, કરકસરભર્યા ઈંધણના ઉપયોગ કરવા જોઈએ. આપણે શું શું કરી શકીએ? તો કે નોકરી ધંધાએ જતી વખતે વાહન શેરિંગ કરી શકીએ, આખા દિવસના કામોની યાદી બનાવી અને એક સિંગલ ટ્રીપમાં જ પૂરી કરી શકીએ. પબ્લિક ટ્રાન્સપોર્ટનો શક્ય હોય ત્યાં ઉપયોગ કરી શકીએ. સિગ્નલ અથવા ફાટકમાં આપના વાહનો બંધ કરી અને ઈંધણનો બચત કરી શકાય. જે કામો વિડીયો મિટિંગથી થઈ શકતા હોય એમાં રૂબરૂ મુલાકાત ટાળી શકીએ. કોઈ બીજા વ્યક્તિને લિફ્ટ આપી શકીએ. જે કામ ટુ વ્હીલથી ચાલી શકતું હોય ત્યાં કારનો ઉપયોગ ટાળી શકીએ. અને ઘરમાં બનાવતી રસોઈમાં ઓછામાં ઓછો ગેસ ઉપયોગ થાય એવી રસોઈ બનાવી શકીએ. અને સૌથી અગત્યનું, ખોટી અફવાઓમાં ધ્યાન આપ્યા વગર સરકાર જે માહિતી આપતી હોય એની પર ભરોસો કરીને આગળ વધી શકીએ. તો મિત્રો, આવા નાના નાના સ્ટેપ લઈ અને આપણે પણ રાષ્ટ્રહિતમાં કામ કરી શકીએ. તો આજે જ પ્રતિજ્ઞા લઈ કે આપણે ઈંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરશું અને આ વિડીયો વધુમાં વધુ તમારા જેવા સમજદાર નાગરિકોને પહોંચાડી અને એક અવેરનેસ ફેલાવીએ. થેન્ક યુ.